બાય. નિરાતની હો. પહેલો દિવસ છે તો બેસ્ટ ઓફ લક. ટાટા. કેમ ધારાને થોડીક મજા ન આવે? હા, જેમનું ફ્રેન્ડ સર્કલ હતું ને એ આવ્યું નહોતું એટલે ધારા. હે ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધા. અને જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે જો હવાનું વાતાવરણ જો કેટલું મસ્ત અને જો ઠંડુ વાતાવરણ છે. તો કેટલું મસ્ત વાતાવરણ એટલે ઠંડુ વાતાવરણ છે. મસ્ત વાતાવરણ છે અત્યારનું સવારનું. તો ગાઈઝ, મહિના દિવસનું વેકેશન હતું. વેકેશન ખુલી ગયું છે અને જો ધારાને અને હીરને છે ને આજ ભણવાનું થઈ ગયું છે ફાઇનલી. અને જો ધારાએ દફતર પર તૈયાર કરી લીધું છે, સ્કૂલ બેગ. હા જો એમાં બોટલ, હા જો બધી તૈયાર કરી લીધું છે. અને પછી જો અહીંયા હે ને હીરવે પણ એનું દફતર તૈયાર કરી લીધું છે, સ્કૂલ બેગ. અને જો આજ પહેલો દિવસ છે તો કેવું લાગે? આમ એક્સાઇટેડ છે કે ધારા ભણવા જવા માટે? હે? હા, ફૂલ એક્સાઇટેડ છે કા? જો હીર ને ધારાનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને જો હવે એ સ્કૂલે જાય છે. ધારા બાય. તો ધારા નિરાતની હો. પહેલો દિવસ છે તો બેસ્ટ ઓફ લક. મોલ આવી જાવ 9 વાગે. હો મે દીકરી નિરાત નહીં જા. ટાટા. ગાઈસ, જો હીર ને ધારાને અત્યારે રજા પડી ગઈ છે અને સ્કૂલેથી રજા મળી ગઈ છે તો હીર ને ધારા ઘરે આવી ગઈ છે. તો આપણે એના રિએક્શન જોઈએ અને આપણે જોઈએ કે એને કેવી મજા આવી આજ પહેલા દિવસે ભણવાની સ્કૂલમાં. અમારે ધારા હે ને એ તો નાસ્તો કરવા બેસી ગઈ છે. જો ધારા, આજ કેમ મજા આવી ને ભણવાની? જો હીર ને ધારા હે ને સ્કૂલેથી આવી ગયું છે. જો દફતર અહીં મૂકી અને જો આજ પહેલો દિવસ હતો તો કેવી મજા આવી? એમ કેમ લાગ્યું? હે કેમ? જો ધારાને મજા ન થાય કેમ કે બધી સાફ સફાઈ ને હાલતી હતી ને એટલે બહુ ઘોરો થાય ને બહુ અવાજ થતો એટલે ધારાને થોડીક મજા ન આવે. હા, ખાસ કરીને ફ્રેન્ડ આવી નથી ને. જો ભાઈ, જેમનું ફ્રેન્ડ સર્કલ હતું ને એ આવ્યું નહોતું એટલે ધારા એકલી હતી સ્કૂલમાં એટલે એને આજ મજા આવી. હીર, તને કેમ મજા આવી કે આજ? બહુ મજા આવી ને. જો હીરને પાસ બહુ મજા આવી ગઈ સ્કૂલે. હા, બેક ટુ સ્કૂલ. આ બેક ટુ સ્કૂલ હતું કા? એટલે કે આ મહિના દિવસ પછી સ્કૂલ ખુલે એટલે બેક ટુ સ્કૂલ જ ને કા ધારા? આજનો બ્લોગ હવે હેન્ડ થઈ ગયો છે. હવે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય.